ઋષિ મુનિઓએ પોતાની શક્તિથી મહાદેવને શ્રાપ આપ્યો કે તેમની શક્તિઓ નાશ થઈ જશે અને તેઓ પૃથ્વી પર લિંગ સ્વરૂપે પ્રગટ થશે। ઋષિ મુનિઓએ આપેલા શ્રાપના પ્રભાવથી મહાદેવનું લિંગ સ્વરૂપ પ્રગટ થયું, જે ખૂબ જ વિશાળ હતું। તેણે ત્રણેય લોકોને ભરી દીધા। કોઈ પણ દેવ ન તો ભગવાન વિષ્ણુ ન તો ભગવાન બ્રહ્મા તેની સીમા શોધી શક્યા। તેના પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓએ પ્રાર્થના કરી કે આ સ્વરૂપ સ્થિર રહે અને લોકોના કલ્યાણ માટે પૂજનીય બને। ભગવાન શંકરે આશીર્વાદ આપતા કહ્યું કે હવેથી તેમના લિંગ સ્વરૂપની પૂજા કરવામાં આવશે અને આ ઘટના શિવલિંગ પૂજાની પરંપરાની શરૂઆત માનવામાં આવે છે।